સ્વાગત છે મિત્રો તમારું મારી ચેનલ મેક મેચ્યોરમાં, જેમાં આપણે આગળનું લેક્ચર આજે કન્ટિન્યુ કરીશું, જેમાં આપણે ભણી ગયા હતા કે નફો અને ખોટ વિશે, જેમાં 5 ક્વેશ્ચન વિશે મેં તમને વાત કરી દીધી હતી બધી, પરંતુ આજે જોઈએ આગળના ક્વેશ્ચન, જેમાં થોડા એક ક્વેશ્ચન બાકી રહી ગયા હતા જે આપણી પરીક્ષાને બહુ લગતા છે, કે જેમાં પૂછાઈ શકે એવી પેટર્નના ક્વેશ્ચન છે. એટલે તમે ધ્યાનથી સાંભળજો અને આને પહેલાં તો નોંધી લેજો ક્વેશ્ચન કે કઈ રીતે સોલ્વ કરું છું, અને પછી આના જેવા બીજા ક્વેશ્ચન લઈને તમે પ્રેક્ટિસ કરજો. અને હું એ પણ છેલ્લે બીજા 4-5 ક્વેશ્ચન તમારા માટે પ્રેક્ટિસ માટે હું લાવ્યો છું અને એ પણ તમને આપીશ. તો હવે જઈએ ક્વેશ્ચન નંબર 6 તરફ. એક વ્યક્તિએ 10 હિંચકા 12,000 રૂપિયામાં ખરીદ્યા અને તેને દુકાન સુધી લઈ જવાનું લાવવાનું ભાડું 2,000 રૂપિયા થયું. તેઓ એક હિંચકો 980 રૂપિયામાં વેચે તો તેમને કેટલા ટકા નફો થાય કે ખોટ જાય? હવે આ ક્વેશ્ચન થોડો લેન્ધી છે, પરંતુ આને આપણે જેટલી પ્રેક્ટિસ કરીશું એટલો તમે ઝડપથી સોલ્વ કરી શકશો. તો ચલો જઈએ જવાબ તરફ. 10 હિંચકાની કિંમત કેટલી છે? સૌપ્રથમ તો 12,000 રૂપિયા, એટલે કે મૂળ કિંમત કેટલી છે? 12,000 રૂપિયા. પછી દુકાન સુધી લઈ જવાનું ભાડું, લાવવાનું ભાડું કેટલું થયું? 2,000 રૂપિયા. તો એટલે કે એને શું કહેવાય? ખરાજાત. જે પણ ખર્ચો થયો આપણને કોઈ વસ્તુ લાવવામાં, ટ્રાન્સપોર્ટેશનનો, એ આપણી ખરાજાતમાં આવશે. હવે આપણી નવી એટલે કે મૂળ કિંમત પ્લસ ખરાજાત એટલે કે આપણી પડતર કિંમત બનશે, જે આપણી મૂળ કિંમત પણ કહી શકાય અને પડતર કિંમત પણ કહી શકાય. તો 12,000 પ્લસ 2,000 એટલે કે પડતર કિંમત થશે આપણી કેટલી? 14,000 રૂપિયા. હવે જુઓ કે આપણી પડતર કિંમત મળી ગઈ. હવે જુઓ કે તેઓ એક હિંચકો 980 રૂપિયામાં વેચે તો તેમને કેટલા ટકા નફો થાય કે ખોટ જાય? હવે જોઈએ આપણે કે 10 હિંચકા છે, તો સૌપ્રથમ એક હિંચકોની કિંમત 980, તો 10 હિંચકાની કેટલી? તો 980 ગુણ્યા 10 થશે. તો એક હિંચકાની વેચાણ કિંમત 980 રૂપિયા છે, તો 10 હિંચકાની કેટલી થાય? 980 ગુણ્યા 10 એટલે કે કેટલા થયા? 9,800. હવે જોઈ લો કે આપણી પડતર કિંમત કેટલી હતી? 14,000 રૂપિયા, અને આપણે સામાન કેટલામાં વેચાય છે? 9,800માં. એટલે કે તમને સૌપ્રથમ ખબર હશે કે મેં પહેલાં કીધેલું કે પડતર અથવા મૂળ કિંમત કરતાં તમારી વેચાણ કિંમત ઓછી હોય તો તમને હંમેશા નુકસાન જાય છે. જો સૌપ્રથમ આપણે નુકસાન શોધી નાખીએ કે કેટલું થયું, તો આપણી કુલ કિંમત કેટલી હતી? પડતર કિંમત 14,000 માઇનસ 9,800, જે આપણી વેચાણ કિંમત થઈ, તો આપણને કેટલા રૂપિયાના ખોટ જાય? તો 4,200 રૂપિયાની ખોટ જાય. હવે આપણને ખોટ મળી ગઈ, પણ આપણે તેને પર્સન્ટેજમાં શોધવાની છે, એટલે કે કેટલા ટકા ખોટ ગઈ. તો ખોટનું સૂત્ર શું હતું? કે ખોટ ગુણ્યા 100 ભાગ્યા પડતર કિંમત. હવે ખોટ આપણને મળી ગઈ કેટલી? 4,200 રૂપિયા ગુણ્યા 100 ભાગ્યા પડતર કિંમત. તો હવે એને સૂત્ર મુજબ મૂકી દેશું. હવે જોઈ લો, કોઈ પણ આવું આવી જાય તો તમારે ડાયરેક્ટ ગુણાકાર કે ડાયરેક્ટ ભાગાકાર નહીં કરવાનો, પરંતુ સિમ્પ્લિફિકેશન કરી દેશું, કે જેમ કે 100ના 2 ઝીરો છે અને 14ના પાછળ 3 ઝીરો છે, એટલે 2 ઝીરો એના ઉડાડી દો અને 100ના 2 ઝીરો ઉડાડી દો. હવે કેટલા વધ્યા? 140 અને ઉપર રહેશે 4,200. જે 100 તો નીકળી ગયા. હવે 4,200ના 2માંથી 1 ઝીરો ઉડાડી દો અને પેલાનો 140નો 1 ઝીરો કાપી દો. તો હવે કેટલા વધશે? 420 ભાગ્યા 14. તો હવે ખાલી એક આસાનીથી ભાગાકાર થઈ જશે, 420 ભાગ્યા 14. એમાં પણ જો તમને ઘડિયા આવડતા હશે, જે ખાસ જરૂરી છે, 1 થી 20 સુધીના ઘડિયા, તો આપણે ડાયરેક્ટ કરી શકશું કે 120 ભાગ્યા 14, તો 14 × 28, 14 × 42, એટલે કે આપણને સીધી ખોટ મળી જાય 30%. તો થઈ ગયો આ ક્વેશ્ચનનો પહેલો જવાબ. હવે મિત્રો, હજી સુધી તમે જો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે જ કરી દેજો, અને બીજા તમારા મિત્રોને પણ શેર કરજો, જેથી એમને પણ પરીક્ષાની તૈયારીમાં ફાયદો થાય. હવે આગળ જઈએ 7મા ક્વેશ્ચન તરફ. એ એક સાયકલને બીને 20% નફો ઉમેરીને વેચે છે. બી તે સાયકલને સીને 25% નફો ઉમેરીને વેચે છે. જો સીને તે સાયકલ 225 રૂપિયામાં ખરીદી હોય તો એને સાયકલ કેટલામાં ખરીદી હશે? એટલે અહીંયા જોઈ લો કે આપણને સીની કિંમત આપી દીધેલી છે, પરંતુ એ અને બીની કિંમત આપી નથી.
તો આપણે એ અને બીની શું ધારી લેશું કે 100 ધારી લેશું અને સીની કિંમત આપેલી છે 225, એને લઈ લેશું. તો ચલો જઈએ જવાબ તરફ. હવે એની ખરીદ કિંમત તો કઈ રીતે શોધશું? 100 એની કિંમત, બીની કિંમત પણ 100, કારણ કે આપણને ખબર નથી. અને હાલ મેં જે સીની જગ્યાએ શું લીધું છે? પી. એ ખાલી તમારા સમજવા માટે લીધું છે કે કેમ કે એની કિંમત આપેલી છે, પરંતુ એ આપણે બીજા સ્ટેપમાં એને અંદર મૂકીશું. અને નીચે જોઈએ કે નીચે શું કીધું છે? એમાં 100 + 20 એટલે કે 120 થઈ જશે, અને બીજું કે 100 + 25, તો એ તમારું બીજું સ્ટેપ થઈ જશે. હવે જોઈ લો કે 100 × 100 એટલે કે કેટલા થશે? 10,000, અને ગુણ્યા પીની જગ્યાએ કેટલું આવશે કે 225 આપણને આપી દીધેલું છે. હવે ભાગાકારમાં આવશે 120 અને ગુણ્યા 125. તો હવે જોઈ લઈએ કે 10,000 હતા, એની જગ્યાએ કેટલા લખ્યા છે? 1,000. એ કેમ લખ્યા છે કે એક 0 છે, એ 120 ને એક 0 ને ડાયરેક્ટ કપાઈ જાય, તો ખાલી 1,000 વધશે, અને જે 225 વધ્યા છે એની જગ્યાએ શું લખીશું? 25 × 9 એટલે કે 25 × 9 225 થઈ જશે. હવે છેદમાં જે 12 વધ્યા હતા, એક 0 તો ઉપર કપાઈ ગયો, તો 12ની જગ્યાએ આપણે એને ડિવાઈડ કરી દઈશું કે 6 × 2 એટલે કે 6 દુ 12 થઈ જશે, અને 25ની જગ્યાએ 25 × 5 125 થઈ જશે. હવે જોઈ લો, આ સિમ્પ્લિફિકેશન થઈ ગયું. તો આની અંદર પહેલા 25 ઉડાડી દઈશું ઉપર નીચે. બીજી બાજુ જે 2 છે એને આપણે 1,000 વડે ભાગી નાખશું તો 500 થઈ જશે, જે નીચેના સ્ટેપમાં જોઈએ. તો હવે કેટલા વધ્યા? 500 થઈ ગયા. આ બાજુ જે 25 હતા એ જતા રહ્યા, તો 9 વધ્યા, અને નીચે જે છે છેદમાં, એમાં 2ને તો આપણે ઉપર ડિવાઈડ કરી દીધા, તો 500 થઈ ગયા, તો ખાલી 6 વધશે, અને આ બાજુ 25 ડાયરેક્ટ ઉડી ગયા, તો 5 વધશે. હવે જોઈએ આગળ સિમ્પ્લિફિકેશન. તો 5 જે છે એને આપણે 500 વડે ભાગી નાખશું તો 100 વધશે, અને ગુણ્યા 9, અને નીચે વધશે ખાલી 6. તો હવે એકદમ ઇઝી સિમ્પ્લિફિકેશન થઈ જશે કે 100 × 9 એટલે કે 900 ભાગ્યા 6 બરાબર 150 રૂપિયામાં પડે. હવે ક્વેશ્ચન નંબર 8 તરફ જઈએ. એક વ્યક્તિ 34 રૂપિયામાં 8 સફરજન ખરીદે અને 57 રૂપિયામાં 12 સફરજન વેચે, તો 45 રૂપિયા નફો લેવા કેટલા સફરજન વેચવા પડે? હવે જવાબ તરફ જઈએ કે મૂળ કિંમત આપણને આપેલી છે કે 34 રૂપિયામાં 8 સફરજન, એટલે કે 34 ભાગ્યા 8 કરી દેશું, તો આપણને સીધો એનો ભાગાકાર કરીશું તો 8 ચોક 32, એટલે 4.25 રૂપિયાનું એક સફરજન મળશે. હવે કે વેચાણ કિંમત શું છે? તો 57 રૂપિયામાં 12 સફરજન વેચે છે. ઓકે, તો એને પણ ભાગાકાર કરીશું કે 57 ભાગ્યા 12, એટલે કે 4.75 રૂપિયામાં એક સફરજન વેચાય છે. હવે તમે એક સિમ્પલ જુઓ કે મૂળ કિંમત કેટલી હતી એક સફરજનની? 4.25 રૂપિયા, અને વેચાણ કિંમત કેટલી થઈ? 4.75 રૂપિયા, એટલે કે એક સફરજન પાછળ કેટલા? તો 50 પૈસા નફો મેળવે છે. હવે આપણે રકમમાં જોઈએ કે નફો કેટલો મેળવવાનો છે? 45 રૂપિયા. તો 45 રૂપિયા ક્યારે થશે કે જેમાં એક સફરજન પાછળ જો 50 પૈસા નફો થતો હોય, તો 45 રૂપિયા કરવા માટે શું કરશું? તો 45 ભાગ્યા 0.50, તો એ તમારે સીધો કેટલો આવશે? 45 ભાગ્યા 0.50, એટલે કે 90 સફરજન વેચવા પડે જ્યારે આપણને 45 રૂપિયા નફો મળે. આ પણ એક ઇઝી ક્વેશ્ચન હતો, પરંતુ આવા એક ટ્રિકી ક્વેશ્ચન આવતા હોય છે, જેથી તમારે ખૂબ જ મહત્વનું રહેશે કે પ્રેક્ટિસ ખૂબ જ જરૂરી છે. હવે આગળ જઈએ 9મા ક્વેશ્ચન તરફ. એક સાહિત્યને 400 રૂપિયામાં વેચી તેના પર 25% નફો મેળવે છે, તો તેની મૂળ કિંમત શોધો. હવે એક વસ્તુ જોઈએ કે આપણી પરીક્ષાની અંદર 100 ક્વેશ્ચન આવતા હોય છે, તેમાંથી 70 માર્ક્સના એપ્ટિટ્યૂડ અને રિઝનિંગના હોય છે, એટલે કે આવા ક્વેશ્ચન આવવાના ખૂબ જ ચાન્સ હોય છે. બહુ લેન્ધી ક્વેશ્ચન ના પણ આવે, કારણ કે 1 કલાકની અંદર પેપર પૂરું કરવાનું હોય છે. માટે આ ટાઈપના ક્વેશ્ચન વધારે આવે એવી આશાથી આપણે ખૂબ જ પ્રેક્ટિસ કરીશું. હવે જોઈએ કે આ એક સાહિત્યને 400 રૂપિયામાં વેચી તેના પર કેટલા ટકા નફો મેળવે છે? એટલે કે 25% નફો મેળવે છે, તો તેની મૂળ કિંમત શોધવાની છે. આપણને મૂળ કિંમત ખબર નથી, અને આપણે શોધવાની છે મૂળ કિંમત. ચલો જવાબ તરફ જઈએ.
તો નફો આપણને પહેલાં તો તમને એક વસ્તુ કીધેલી કે આપણને જો મૂળ કિંમત ખબર ના હોય કે જે વસ્તુ શોધવાની છે ખબર ના હોય, પરંતુ જો ટકા આપી દીધેલા હોય તો એ આપણે હંમેશા 100ના બેઝ પર લઈશું. તો 100 + 25 એટલે કે કેટલો થાય નફો? 125. હવે જોઈ લઈએ કે 400 રૂપિયાની મૂળ કિંમત પર કેટલો નફો થાય. તો 400 × 100 ભાગ્યા જે આપણી નફોવાળી કિંમત કેટલી આવી 125. હવે આપણે સીધું કરી દઈશું ઉપર કે 400 × 100 એટલે કે 40,000 અને નીચેની જે કિંમત છે જેને આપણે ડિવાઈડ કરી દીધી કે 5 × 5 × 5 5 5 25 25 × 5 એટલે કે 125 થશે. હવે પહેલા એક 5 છે તેને 40,000 વડે ડિવાઈડ કરશું એટલે કે ભાગશું તો કેટલા થશે? 8 × 5 = 40. ફરી એકવાર ઘડિયાનો ઇસ્તેમાલ કરીને આપણે આસાનીથી આનો ભાગાકાર કરી શકશું. એટલે કે 8 × 5 = 40. તો ઉપર એક 5 નીચેથી જતા રહે અને ઉપર આવી જશે 8,000. તો હવે બીજું સ્ટેપ આવ્યું 8,000 ભાગ્યા 5 × 5. હવે ફરીથી જે 5 છે એને 8,000 વડે ડિવાઈડ કરો તો 16 × 5 = 80 એટલે કે 1600 ભાગ્યા 5 આવશે. હવે ફરીથી 5 વડે ડિવાઈડ કરો તો 320 તમને મૂળ કિંમત મળી જશે. હવે આગળના ક્વેશ્ચન તરફ જઈએ કે ક્વેશ્ચન નંબર 10. એક વ્યક્તિ 1 લિટરે 6 રૂપિયા અને 40 રૂપિયા ચૂકવે છે. 1 લિટર દૂધની કિંમત 6 રૂપિયા અને 40 રૂપિયા ચૂકવે છે. તો તેમાં પાણી ઉમેરી 8 રૂપિયા લેખે 1 લિટર વેચે છે. એટલે કે પાણી ઉમેરીને 8 રૂપિયા લેખે વેચે છે અને 37.5% નફો મેળવે છે. તો ગ્રાહકને દૂધમાં પાણીનો ભાગ કેટલો હશે? હવે આપણે છે ને આવા ક્વેશ્ચન અત્યારે હાલ ટ્રેન્ડિંગ છે કે જે આવા ક્વેશ્ચન પૂછાતા હોય છે વારંવાર. તો માત્ર માટે આ જે ક્વેશ્ચન છે એને તમે શાંતિથી જુઓ અને કઈ રીતે સોલ્વ કરું છું તેના પર નજર રાખો. હવે આ ક્વેશ્ચન છે ખાલી સમજવા માટે છે, કોઈ નેગેટિવિટી દર્શાવતો નથી કે આપણે દૂધની અંદર પાણી ઉમેરીએ એવું તમને કહેવા નથી માંગતા, પરંતુ એક આ એક્ઝામ્પલ છે જેને કઈ રીતે સોલ્વ કરો તેના માટે આપણે પ્રયત્ન કરશું. ચલો જવાબ તરફ જઈએ. સૌ પ્રથમ જોઈએ કે નફો બરાબર 37.5%. તો 100 + 37.5 એટલે કેટલા થશે નફો બરાબર? 137.5. હવે જોઈએ કે મૂળ કિંમત કઈ રીતે શોધીશું? તો 100 ભાગ્યા કેટલા રૂપિયામાં વેચવાનું છે? તો 8, તો ગુણાકાર 8 અને ભાગ્યા 137. હવે જોઈશું આગળનું સ્ટેપ. હું તમને પહેલા બતાવી દઉં છું પછી કહું છું કે એ સ્ટેપ કઈ રીતે આવ્યું. હવે જોઈએ કે 1000 × 8 ભાગ્યા 1375. હવે એકદમ તમે ચોકી ના જતા કે સાહેબ 100ની જગ્યાએ 1000 તમે કઈ રીતે લખ્યા? તો જે નીચે જે પોઈન્ટ છે 137.5 એને 0 વડે ગુણીને એટલે કે ઉપર અને નીચે બંને બાજુ 10 10 વડે ગુણો તો ઉપર 100 × 10 એટલે કે કેટલા થશે? 1000 અને નીચે 137.5 × 10 વડે ગુણશું તો 1375 થઈ જશે. હવે ઉપરની નીચે બંને બાજુ 10 10 વડે ગુણીએ કોઈ પણ ફરક પડે નહીં. હવે જુઓ કે આ ભાગાકાર થોડો મુશ્કેલ લાગતો હશે પણ ફરીથી આપણે એક વસ્તુ જોઈ લઈશું અને સિમ્પ્લિફિકેશન કરી દઈશું. તો ઉપરના જે છે 1000 એની જગ્યાએ શું લખશું? 200 × 5 એટલે કે 1000 × 8 અને નીચે જે 1375 છે એની જગ્યાએ કેટલા લખશું? 275 × 5. તો 5 5 ઉપર નીચે ઉડી જશે અને કેટલા વધશે? 200 × 8 અને નીચે વધશે 275. હવે જોઈએ આગળનું સ્ટેપ. તો 200ના ફરીથી 5 વડે ભાગ પાડીશું તો 4 × 5 = 20 એટલે કે 200 થઈ જશે × 8 અને નીચે 275ના જે ભાગ પાડવાના છે તો 55 × 5 થઈ જશે. તો ફરીથી 5 5 ઉડી જશે તો 40 × 8 વધશે અને નીચે વધશે ખાલી 55. હવે ફરીથી જોઈએ કે 40ના 8 × 40 બે ભાગ પાડી દીધા અને નીચે 55 11 × 5 બે ભાગ પાડી દીધા તો 5 5 ઉડી ગયા. તો હવે કેટલા વધશે? તો ઉપર 8 × 8 વધશે અને નીચે 11. તો 8 × 8 એટલે કે કેટલા વધશે? 64 ભાગ્યા 11. હવે આ આપણી મૂળ કિંમત છે, બરોબર. તો હવે આગળ જઈએ જવાબદાર. હવે દૂધ અને પાણી વચ્ચેનો આપણે તફાવત શોધવાનો છે. તો મૂળ કિંમત કેટલી હતી? 64 ભાગ્યા 11 અને દૂધની કિંમત કેટલી છે? 6.40 ભાગ્યા 11 એટલે કે 6.40 ભાગ્યા 11. તો હવે જોઈ લઈએ કે ઉપર પોઈન્ટમાં છે
તો આપણે એને પહેલાં તો પૂર્ણાંક બનાવી દઈશું. તો 6.40 ગુણ્યા 100 કરશું, કારણ કે 2 પોઈન્ટ છે તો 100 વાળી સંખ્યા લેશું તો કેટલા થઈ જશે? 1 પોઈન્ટ વાળી 10 વડે ગુણીશું તો કેટલા વધશે? 64 થઈ જશે, અને નીચે 10 વડે ગુણીશું તો 110 થઈ જશે. આ દૂધની કિંમત આવી ગઈ. હવે પાણી, આપણે પાણીને એક દ્રષ્ટિએ જોઈએ તો ઘરનું પાણી લઈએ તો એટલે મીન્સ કે એની 0 વેલ્યુ બતાવેલી છે, એટલે જે મૂળ કિંમત આવી છે તે એમને એમ જ લખી દઈશું પાણીની કિંમત. હવે બંને વચ્ચેનો તફાવત જોઈ લઈએ તો તફાવત બરાબર દૂધની સાપેક્ષમાં પાણીનો તફાવત લેવાનો છે. તો 64 ભાગ્યા 110 જેમ 64 ભાગ્યા 11. હવે આ બંને જે છે કે 64 ભાગ્યા 11 જેમ 64 ભાગ્યા 11, 64 ભાગ્યા 110 ભાગ્યા જેમ 64 ભાગ્યા 11. હવે જોઈ લો કે બંને બાજુ ઉપર 64 64 છે અને એક બાજુ નીચે 110 ને બીજી બાજુ 11 છે. હવે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીશું, ક્રોસ ગુણાકાર. તો જે 64 છે ઉપરવાળા એને બીજા 64 ની નીચે લાવી દો અને 110 છે એ 11 ની ઉપર જતા રહેશે. તો હવે આગળનું ઇક્વેશન શું આવશે? 64 ભાગ્યા 64 જેમ 110 ઉપર જતા રહે પહેલી બાજુ તો 110 ભાગ્યા 11. તો હવે 64 ભાગ્યા 64 એટલે કે કેટલા થશે? 1, અને 110 ભાગ્યા 11 એટલે કે કેટલા થશે? એ 10 આવશે. તો માટે આપણો જવાબ છે પાણી અને દૂધનો તફાવત 1:10 રહેશે. તો હવે જોઈ લો વિદ્યાર્થી મિત્રો, તમારી માટે હું લાવ્યો છું પ્રેક્ટિસ પ્રશ્નો, જેમાં તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે અને તમારા જવાબો મને કોમેન્ટ સેક્શનમાં જણાવવાના રહેશે, જેથી હું પણ જાણી શકું કે કોણ ખરેખર મહેનત કરી રહ્યું છે અને પરીક્ષા માટે સિરિયસ છે. થેન્ક યુ સો મચ. અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અને બીજા વિદ્યાર્થી મિત્રોને પણ શેર કરજો, તેથી એમને પણ ફાયદો થાય.